પાટણ શહેરના વિકસિત કે વિકાસશીલ વિસ્તારો એટલે કે નગરપાલિકાની હદમાં સમાયેલા આઉટગ્રોથ ઓજી વિસ્તારમાં પહેલા પીવાના પાણીની પાઇપલાઇનનું નેટવર્ક નાખવાનું કામ પૂરું થઈ જાય પછી જ નવા રોડ રસ્તા બનાવવામાં આવશે તેવો નિર્ણય કરાયો હતો। પહેલા પાણીની લાઈનો આવે જેથી નવા બનેલા રોડ ખોદકામના કારણે ફરી તોડવા ન પડે। ઓજી વિસ્તારના વિકાસના કામો માટે સરકારે અગાઉ ફાળવેલી ₹8 કરોડની ગ્રાન્ટમાંથી કરવાપાત્ર કામો અંગે પાટણ નગરપાલિકા ખાતે પદાધિકારીઓની સંકલન બેઠકમાં મુદ્દાની ચર્ચા કરાઈ હતી। આ બેઠકમાં થયેલી ચર્ચા અંગે નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર અને કારોબારી ચેરમેન મુકેશભાઈ જે પટેલે જણાવ્યું હતું કે આજની સાપ્તાહિક સંકલન બેઠકમાં ઓજી વિસ્તારમાં પાણીની પાઇપલાઇનોને લગતા કામોની ચર્ચા કરાઈ હતી। જ્યાં પાણીની પાઇપલાઇનો ન હોય ત્યાં નવી નાખવા, પરંતુ જ્યાં સુધી નવી પાઇપો ન નંખાઈ જાય ત્યાં સુધી રોડ રસ્તા નવા ન બનાવવા, જેથી તેની પાઇપો નંખાતી વખતે તોડફોડ ન થાય। ઓજી વિસ્તારમાં આ પાઇપલાઇનોના 26 કામો માટે ₹80 થી 83 લાખની ગ્રાન્ટ ફળવાયેલી છે। આ બેઠકમાં ઓજી વિસ્તાર સહિત જે વિસ્તારો તથા નવા રોડ રસ્તા બન્યા હોય તે વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટો નાખવામાં આવે તેની ચર્ચા કરાઈ હતી। આ સ્ટ્રીટ લાઇટ માટે ₹86 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે। તેમાં 70-30ની સ્કીમનો પણ સમાવેશ થાય છે। આ બેઠકમાં શહેરના આનંદ સરોવરથી મીરા દરવાજા તરફ જતી અને આનંદ સરોવરની પાછળની કેનાલને બોક્સ કટિંગથી બનાવવાની વિચારણા કરીને ગ્રાન્ટ ફાળવણીનું પ્રાવધાન કરાયું હતું। આ ઉપરાંત પાટણને નર્મદા આધારિત પીવાનું પાણી પૂરું પાડતી પદ્મનાભ જંકશન સિદ્ધિ સરોવર સુધી જતી કેનાલ ખુલ્લી હોવાથી તેમાં લોકો દ્વારા ગંદકી કરાતી હોવાથી તેના ઉપાય માટે પાઇપલાઇન નાખીને પાણી લઈ જવાની વિચારણા કરાઈ હતી। પ્રમુખે જણાવ્યું હતું કે બેઠકમાં શહેરમાં વારંવાર ગટરો ઉભરાવા અંગે ગંદા પાણીના નિકાલ માટે આગામી સમયમાં ચર્ચા કરવામાં આવશે। ઓજી વિસ્તારમાં પહેલા પાણીની પાઇપો નાખી પછી જ રોડ રસ્તાના કામો થાય તેવી સૂચના આપી છે। આજે ગુરુવારે ઉપર સભાખંડમાં મીટિંગ બોલાવવામાં આવેલી ચેરમેનોની અને પદાધિકારીઓની, જેની અંદર મહત્ત્વના મુદ્દા જેમ કે સ્ટ્રીટ લાઇટ શાખા, ભૂગર્ભ શાખા, વોટર શાખાના કામોની ચર્ચા કરવામાં આવી અને કામોની મંજૂરી પણ। મહત્ત્વનો મુદ્દો કે આજે વારંવાર ગટરો ઉભરાય છે, પાણી ગંદુ આવે છે, એના અનુલક્ષીને પણ ઘણી ચર્ચા કરવામાં આવી। એના નિકાલ માટે આગામી સભામાં એની ચર્ચા થશે અને નિર્ણય લેવામાં આવશે।